અમદાવાદ. દોસ્તો ઘણા સમય પછી ઇટ હેઝ બીન લોંગ ટાઈમ કે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 5 છે એનો ભાગ 8 લઈને આવ્યો છું દોસ્તો. એકચ્યુઅલમાં તમને હું જાણકારી આપી દઉં, મેં જે 1 થી 7 ભાગ ચલાવ્યા છે ને એનું એક રીકેપ આપી દઉં તમને. પાર્ટ 1 to 7 हाँ मार्कर नवी छोड़ाई है इंस्टॉलमेंट में पार्ट 1 to 7 એમાં જો આપણે આટલી ચર્ચા કરી હતી ન્યૂટનનો ગતિનો નિયમ 1 સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ અચળ વેગથી ગતિ કરે જ્યાં સુધી તેના પર ચોખ્ખું બળ ન લાગે ત્યાં સુધી. ડન છે? કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. ન્યૂટનનો બીજો નિયમ આપણે શીખ્યા હતા દોસ્તો, F બરાબર dp/dt. ठीक है? हाँ डेल्टा p/डेल्टा t तो भी वांधो નથી. ओके પછી F બરાબર m એ પણ શીખ્યા હતા ન્યૂટનનો બીજો નિયમ. ડન છે? પછી આપણે દોસ્તો વેગમાનની પણ ચર્ચા કરી હતી. p mv બધું જ છેલ્લા વિડિયોઝમાં મેં ચલાવ્યું છે. બહુ જબરદસ્ત લેવલના કોન્સેપ્ટ બી આપે છે, જોઈ લો. આજે દોસ્તો છે ઘણી બધી નાની બાબતો ચલાવેલી છે. આજનો મારો મુદ્દો છે ખાસ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, ન્યૂટન્સ લો ઓફ મોશન 3. ન્યૂટનનો ગતિનો નિયમ બીજો, પહેલો ને ત્રીજો નિયમ એવું કહેવા માંગતો હતો. બીજો નિયમ શું કહેતો હતો? બીજો નિયમ કે વેગમાન સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર એ તે પદાર્થ પર લાગતા બાહ્ય બળ જેટલું હોય છે. ડન છે કે નહીં? ઓકે ચાલો, બહુ સરસ વિડિયો બને છે, જોઈ લેજો તમે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માંગે છે? શું કહે છે? એમનું એવું કહેવું છે કે ધારો કે એક પદાર્થ A નામનો પદાર્થ છે અને આ B નામનો પદાર્થ છે. ડન છે? ઓકે. એ પદાર્થ B ને આ બાજુ ખેંચવાનો ટ્રાય કરે, આમ ખેંચવાનો ટ્રાય કરે. ભાઈ આ m1 દળ, આ m2 દળ, બે દળ ધરાવતા પદાર્થો એકબીજાને આકર્ષે તો દોસ્તો આ A નામનો પદાર્થ છે એ B ને પોતાની તરફ ખેંચે તો આમ B પર A વડે લાગતું બળ, બોલ હા કે ના? B પર A વડે લાગતું બળ, તો A બહાર રાખવાનું. B પર A વડે લાગતું બળ. હવે B પણ એના ઉપર કંઈ બળ લગાડશે તો B A ને આમ ખેંચવાનો ટ્રાય કરશે, આમ. તો દોસ્તો આ છે A પર B વડે લાગતું બળ, બોલો હા કે ના? ડન છે? તો ન્યૂટન એવું કહેવા માંગતા હતા ત્રીજા નિયમમાં કે બે પદાર્થો એકબીજા પર સમાન મૂલ્યનું બળ લગાવે છે, બિલકુલ, પરંતુ વિરુદ્ધ દિશામાં, તો માઈનસ. ડન કે નહીં? ધારો કે આને 5 ન્યૂટન લગાડ્યું તો આને લગાડ્યું તો 5 ન્યૂટન જ, પરંતુ વિરુદ્ધ દિશામાં તો માઈનસ થઈ ગયું 0. ડન કે નહીં? તો આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે, જે અત્યારે હું વિડીયોમાં લઈ નથી રહ્યો. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમનો વિડીયો હું બહુ જ લેવલવાળો બનાવીશ દોસ્તો. અત્યારે મારે ખાલી આ પાર્ટ 8 પૂરતું આટલું કામ છે એટલે હું તમને સમજાવી રહ્યો છું. બોલો નહીં પડી ખબર? સમજ में आ रहा है कि नहीं आ रहा है? तो न्यूटनનો ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માંગતો હતો કે બે પદાર્થ એકબીજા પર સમાન મૂલ્યનું બળ લગાડે છે પરંતુ વિરુદ્ધ દિશામાં. જેમ કે નોર્મલ કોન્સેપ્ટની વાત કરું તો તમે એક રાઇફલ લો, રાઇફલને ફાયર કરો ને આમ ઝુપ તો બુલેટ છૂટે અંદરથી, ગોળી છૂટે ને ઝુપ. તો દોસ્તો તમે જોશો, પિક્ચરોમાં બી જોયું હશે ઘણી જગ્યાએ, તમે જેવી રાઇફલને ફાયર કરો ને રાઇફલમાંથી ઝુપ તો દોસ્તો બુલેટ આગળ જાય ને તો રાઇફલને પાછળ તરફ ધક્કો લાગે. બોલ હા કે ના? હા કે ના? યસ. તો દોસ્તો શું થયું? આ સીન કેમ આવો થાય? હું તમને કારણ આપું. માર્કર આપજો જરા. હું તમને રીઝન આપું કે ભાઈ જ્યારે નોર્મલ કોન્સેપ્ટની વાતો કરીશું આપણે,
ઠીક છે। તો દોસ્તો જ્યારે બી રાઇફલ અથવા પિસ્તોલમાંથી ગોળી છૂટે ને દોસ્તો, તો આ ગન છે, ગન લઈ લો તો જી, ગન વડે લાગતું બળ અથવા ગન વડે બુલેટ પર લાગતું બળ, ગન વડે બુલેટ પર લાગતું બળ એટલું જ બળ છે ને બુલેટ ગન પર લગાડશે, શ્યોર દોસ્તો। એટલે પાછળ તરફ ઝાટકો વાગે છે। સમજ્જે વાત ને, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ હજી મેં ચલાવ્યો નથી, છેલ્લે ચેપ્ટર પૂરું થયો તે આ વખતે એક્ચ્યુઅલીમાં રિડ્યુસ સિલેબસમાં ન્યૂટનનો ત્રીજો નિયમ, ગતિનો ત્રીજો નિયમ રિડ્યુસ કરી દીધો છે। એટલે મેં કીધું પહેલા ચેપ્ટર પૂરું થાય ને તો એની માટે મેં ડાયરેક્ટ પછી આજે પાર્ટ 8 લેવાનો વિચાર કર્યો છે। પણ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એક્ચ્યુઅલમાં ફીલ આ છે। શું ફીલ છે? કે જેટલા ગન જેટલું બળ બુલેટ પર લગાડે ને, ગન વડે બુલેટ પર લાગતું બળ એટલું જ બળ બુલેટ ગન પર લગાડે તો બુલેટ વડે ગન પર લાગતું બળ। પરંતુ જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો બુલેટ ગન વડે બુલેટ પર આ બાજુ બળ લાગે છે અને બુલેટ વડે ગન પર આમ બળ લાગે છે, વિરુદ્ધ દિશા। બોલો હા કે ના? તૈયારી છે કે નહીં? તૈયારી છે કે નહીં? ઓકે। ન્યૂટનમાં બીજું એવું સમજવા લાયક, આ બધું ફંડા ફોકસ તૈયાર કરું છું દોસ્તો, પછી થિયરી લઈએ ને આજે। હા, પાર્ટ 8 થી ચાલુ કરું છું, 2 મિનિટ ઉપર। બીજું દોસ્તો હંમેશા ધ્યાન રાખજો, આ એક નોંધ ખાલી યાદ રાખજો, બળ હંમેશા જોડીમાં હોય છે, બળ હંમેશા જોડીમાં હોય છે। સમજ્જે વાત ને? કઈ રીતે? જોડે। હું જેમ કે હાથ વડે આ દિવાલ પર મારું છું તો મેં દિવાલ પર બળ લગાડ્યું, આ બે બ્લેક બોર્ડ રાખીએ, વ્હાઈટ બોર્ડ રાખીએ, મેં દિવાલ પર બળ લગાડ્યું તો દોસ્તો દિવાલે પણ મને બળ લગાડ્યું। સમજ્જે વાત ને? હે ને? હવે સાંભળો, તો બાળકોને સ્ટેજ કેમેરા આમ કરવો પડશે, એક સ્ટેજ આ દિવાલ બાજુ કેમેરા કરો, એક મિનિટ જરા થોડું લોજિક ક્લિયર કરો। દેખાય બાળકો? દેખાય બાળકો? હા તો પણ હા, ઠીક છે ઠીક છે, એક મિનિટ કેમેરામાં વધારે કેમેરા લાવો પ્લીઝ, મૂકી દો ત્યાં સ્ટેન્ડ પર, ઓકે કરો। હા ચલો, હવે જોજો બાળકો, દેખાય છે બધાને? સપોઝ હું દિવાલ પર બળ લગાડું છું તો મેં જેટલું બળ દિવાલને આપ્યું ને, મારા હાથે જેટલું બળ દિવાલને આપ્યું એટલું દિવાલે મને બળ લગાડી દીધું છે। સમજે વાત ને? હવે જોજો સર, જબરદસ્ત ચચરીઓ સર, કેમ એવું થયું? તે દિવાલ પર વધારે બળ લગાડ્યું તો સામે દિવાલે તારા હાથ પર બળ લગાડ્યું એટલે તને ચચરી દઉં છે। સમજે છે કે નહીં? લોજિક ક્લિયર થાય છે કે નહીં? એટલે જોજે, આ તે એક્શન તો દિવાલે આપી રિએક્શન, આ ક્રિયાબળ દિવાલે આપ્યું પ્રતિક્રિયા। તો દોસ્તો યાદ રાખવાનું ન્યૂટન મુજબ કે તમને એવું લાગતું હોય કે સિંગલ બળ છે, મેં મારી દીધી બંબ લઈને દિવાલને પતી ગયું, ના દોસ્ત, દિવાલે પણ તમને સામે બળ લગાવ્યું એટલે હાથ ઉપર ચતરે છે ને, તમને સમજાવવાના ચક્કરમાં મને જબરદસ્ત ચતરી ગયું, બોરે બેબી। તો હું લખી શકું દોસ્તો કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે। આ બધું જાણકારી મહત્વની છે દોસ્તો। ક્લિયર થઈ ગયું થોટ? એટલા માટે દોસ્તો ગન એ બુલેટને ક્રિયાબળ આપ્યું તો બુલેટે સામે ગનને પ્રતિક્રિયાબળ આપ્યું। સમાન મૂલ્ય ન જશે, 5 ન્યૂટન તો 5 ન્યૂટન, 10 ન્યૂટન તો 10 ન્યૂટન, પરંતુ વિરુદ્ધ દિશા। બોલ ક્લિયર છે કે નહીં? ક્લિયર છે કે નહીં? ઓકે ચાલો હવે જોઈએ તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ છીએ। આજનું સેશન સ્ટાર્ટ કરીએ છીએ। લેટ્સ સ્ટાર્ટ। આ બેઝિક એક ફંડા ફોકસ લીધું છે દોસ્તો કે જેથી કરીને તમને આઈડિયા આવે। क्या बात है सर, क्या बात है, क्या बात है, મંચો પડી હશે, મંચો પડી હશે। ચલ સ્ટાર્ટ દોસ્તો। આજે એક ઉદાહરણ લેવા જઈ રહ્યો છું। ठीक है,
એક બુલેટ, એક ગન છે અને ગોળી છે. ધ્યાનથી સાંભળજો, ગન છે અને ગોળી છે. સ્ટાર્ટિંગમાં ગન અને ગોળી બંને સ્થિર છે. ગન અને ગોળી બંને સ્થિર છે. ગનની વાત કરું તો ગનનું દળ લઈ લો mg અને ગનનો વેગ લઈ લો vg 0 ક્લિયર છે. ગોળીનું દળ લઈ લઉં છું mp અને ગોળીની એટલે બુલેટનું વેગ છે 0. બોલો ડન કે ક્લિયર છે. તો સ્ટાર્ટિંગમાં હું પ્રારંભિકની વાત કરું છું. હજી મેં કંઈ ચાલુ જ નથી કર્યું. પ્રારંભમાં હા ગોળી અંદર ભરાયેલી છે, કોઈ વાંધો નહીં, પણ હા ગોળી ગનમાં જ ભરાયેલી છે. તો હવે દોસ્તો આ ગનનો વેગમાન કેટલો થશે? p બરાબર mv 0, કેમ કે વેગ તો 0 છે. ઓકે દોસ્તો ગોળીનું વેગમાન કેટલું થશે? 0 છે, સ્થિર છે એટલા માટે. તો અત્યારે પ્રારંભમાં કુલ વેગમાન કેટલું થયું? બંનેનું 0. કન્ફર્મ છે દોસ્તો? બોલો ક્યાં વાંધો છે? કોઈ વાંધો નથી સર, કોઈ વાંધો નથી. ઓકે ડન. હવે સીન એવો ક્રિએટ કરું છું, સમજે વાતને હો. આ તને સમજાવવા માટે અહીંયા ગોળી દોરી છે. હવે સીન એવો ક્રિએટ કરું છું, આને હું pg pb, સ્ટાર્ટિંગ નો વેગમાન કેટલો આવ્યો? ટોટલ 0. તો આને તમે પ્રારંભિક વેગમાન pi તરીકે પણ લઈ શકો છો, બરાબર કે નહીં? pi ઇનિશિયલ મોમેન્ટમ, પ્રારંભિક વેગમાન. કુલ વેગમાન કેટલો થયો સ્ટાર્ટિંગમાં? 0, બધું સ્થિર હતું. ઓકે સ્ટાર્ટ કરીએ. હવે દોસ્તો બીજી વારમાં હવે એવી ગંધ દોરાય કે ના દોરાય છે ખબર. હરિતા નામ હજા. હવે નાના કર આવું શીખવાડ્યું હતું અમને તો. આખું કરતા એને શીખવાડ્યું. હવે દોસ્તો હું ગનમાંથી બુલેટ ફાયર કરું છું. અવાજ આવશે, જોજે, ટ્રાય કરે. ચાલો તો ગનમાંથી બુલેટ ફાયર કરું છું. આ ગન છે અને આ ગોળી છે. હવે શું સીન થવાનું છે? હવે શું સીન થશે? તો તમે જોઈ શકો છો દોસ્તો, ગનનું દળ તો mg જ છે. ગન પાછળ તરફ ધકેલાય કે ના ધકેલાય? ધકેલાય સર. ગોળી આગળ તરફ જાય કે ના જાય? જાય સર. તો ગનનો વેગ આ વખતે vg નથી લેતો, vg ડેશ લઈ લો. ઓલરેડી vg તો હતું ને યાર, જે સ્ટાર્ટિંગમાં 0 હતું. આ વખતે vg ડેશ લઈ લો. ઓકે ગોળીનું વેગમાન તો mb, અરે વેગ ગોળીનું દળ mb અને વેગ છે v. બોલો ક્લિયર છે વાતો કે નહીં? ક્લિયર છે સર. આ વખતે કેમ 0 નથી લેતા તમે સર? બંનેમાં બળની આપલે થાય છે. પેલો પાછળ ગતિ કરશે, પેલો આગળ ગતિ કરશે. ઓકે તો આનું ગનનું વેગમાન કેટલું થશે? pb ડેશ લઈ લો. હા m v, વેગમાન એટલે m v. pb ડેશ અહીંયા pb હતું, સોરી pg ડેશ અહીંયા pg હતું ને, અહીંયા pg ડેશ અહીંયા pb ડેશ. બોલો ક્લિયર છે વાતો? વાતો ક્લિયર થવી જોઈએ સ્લાઇડમાં. મારે કામ છે 2 મિનિટ ઉભા રહેજો. ક્લિયર છે? ક્લિયર છે. ઓકે હવે આગળ વધું છું લાઈફમાં. આની જે ચર્ચા કરું છું, હું કહી શકું દોસ્તો, જ્યારે બંદૂકમાંથી ગોળી બહાર આવે અથવા ગોળી છૂટે ત્યારે બંદૂક વડે ગોળી પર અથવા તો ગન વડે ગોળી પર જેટલું બળ લાગે છે તેટલું જ બળ ગોળી વડે ગન પર લાગે છે. બોલ હા કે ના? ઓકે સર. બંદૂકમાં રહેલી અથવા તો ગનમાં રહેલી ગોળી જ્યારે ફાયર કરવામાં અથવા છોડવામાં આવે ત્યારે ગન વડે ગોળી પર લાગતું બળ એ ગોળી વડે ગન પર લાગતા બળ જેટલું હોય છે
ડન કે નહીં? ડન ક્લિયર છે વાતો? ઓકે. એનો મતલબ કે સર ગન પર બુલેટે લગાડેલું બળ, ગન પર બુલેટે લગાડેલું બળ બરાબર બુલેટ પર ગને લગાડેલું બળ, બંને ઇક્વલ કે નહીં? ઇક્વલ ડન છે. ઓકે દોસ્તો, હવે જ્યારે કંઈક સમયની ચર્ચા કરું છું, થોડાક સમયમાં ભાઈ ઝુક કંઈક સમયની વાત તો આવશે ને, હું ધારી લઉં કે ડેલ્ટા ટી સમયમાં આવું થયું છે, ડેલ્ટા ટી સમયમાં આ બળ લાગ્યું છે, આવું બધું થયું છે. તો ડેલ્ટા ટી સમયમાં ગન વડે બુલેટ પર લાગતું બળ, બુલેટ વડે ગન પર લાગતું બળ, ડેલ્ટા ટી સમયમાં બંને તરફ ડેલ્ટા ટી હું અહીં દઉં છું. બોલો કોઈ વાંધો છે? કોઈ વાંધો નથી. તમે આની ઉપરથી જુઓ ને દોસ્તો, જોઈ શકો છો આ ડેલ્ટા ટી અહીંયા લાવું તો ઓહ क्या बात है सर. तो F गुणिया डेल्टा टी ન્યૂટનના બીજા નિયમ મુજબ શું થાય? ડેલ્ટા P થાય. તો આને હું શું લખી શકું દોસ્તો? આ ગન માટે ગન પર લાગતું બળ છે, તો ડેલ્ટા P લખી શકું ગન પર, ગનના વેગમાનમાં થતો ફેરફાર. ભાઈ F ડેલ્ટા T શું થાય? બળ અને તે બળ કેટલા સમય માટે લાગ્યું છે તેનો ગુણાકાર શું થાય? ડેલ્ટા P થાય. યાદ નથી તમને? યાદ નથી? ન્યૂટનનો બીજો નિયમ શું હતું? F dP/dt. so dP F dt. ક્લિયર છે કે નહીં? તો જુઓ દોસ્તો, ગન પર લાગતું બળ છે તો ગનના જ વેગમાનમાં ફેરફાર થશે ને, હે ને? હા. માઈનસ બુલેટ પર લાગતું બળ છે તો બુલેટના વેગમાનમાં ફેરફાર થશે. ઓકે સર, સમજમાં આ લાગી નહીં આપકો? આ લાગી. હવે જુઓ દોસ્તો, ગનના વેગમાનમાં કેટલો ફેરફાર થયો? સર સ્ટાર્ટિંગમાં ગનનું વેગમાન pg હતું અને પછી pg ડેશ થઈ ગયું. ગનના વેગમાનમાં કેટલો ફેરફાર થયો? સ્ટાર્ટિંગમાં કંઈ જ નતું કર્યું, જ્યારે ગોળી અંદર ગનની અંદર એમને હતી, બંને સ્થિર હતા, ત્યારે ગનનું વેગમાન pg હતું અને ગનમાંથી ગોળી ચલાવી તો વેગમાન કેટલું થઈ ગયું? pg ડેશ. તો હું લખી શકું દોસ્તો pg ડેશ માઈનસ pg. બોલ હા યા ના બોલ દે યાર. ચાલ પ્લીઝ. હા સર, માઈનસ બહાર રાખું છું. બુલેટના વેગમાનમાં થતો ફેરફાર, બુલેટનું પહેલા હતું pb, હવે થઈ ગયું pb ડેશ. તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર pb ડેશ માઈનસ pb. બોલ આટલું ઈજુ કામકાજ છે, pg ડેશ માઈનસ pg माइनस pb डैश माइनस माइनस प्लस pb. आप देख पा रहे हो दोस्तों, pg डैश आ माइनस pb डैश અહીંયા આવે તો પ્લસ pb ડેશ, આ માઈનસ pg સામે જાય તો પ્લસ pg અને આ પ્લસ pb. क्या बात है. स्टार्टिंग માં જે પ્રારંભિક વેગમાન હતું pg pb હતું અને પછી ગનમાંથી ગોળી ચાલ્યા બાદ કુલ વેગમાન કેટલું થઈ ગયું? જોજો આરામથી, કોઈ ઉતાવળ નથી. આનું pg ડેશ છે અને આનું pb ડેશ છે, તો બંનેનું ભેગું થઈને કેટલું થઈ ગયું? pg ડેશ પ્લસ pb ડેશ, જે શું કહેવાય? અંતિમ વેગમાન. શું કહેવાય? અંતિમ વેગમાન. છે કે નહીં? તો પ્રારંભમાં કેટલું હતું? 0 તો ઠીક છે, મૂલ્ય આવ્યું એટલે મેં લખ્યું છે. સ્ટાર્ટિંગમાં હતું કેટલું? pg pb. અંતિમ કેટલું આવ્યું? ફાઇનલ મોમેન્ટમ, અંતિમ વેગમાન, રેખીય વેગમાન pg ડેશ પ્લસ pb ડેશ. તો તમને દોસ્તો આ બધા ઉપરથી કઈ અંદાજો આવે છે? આ હું શું કહેવા માંગુ છું? આ pg ડેશ પ્લસ pb ડેશ pf અને pg પ્લસ pb એટલે pi. તો દોસ્તો કહી શકું હું
પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને સરખા છે એનો મતલબ શું થયો? સાહેબ રેખીય વેગમાન બદલાતો નથી. રેખીય વેગમાન અચળ રહે છે સમય સાથે. તમે જોઈ શકો છો આ પૂરી ઘનવાળી મેટર મેં લીધી. જોઈ લો pf pi પહેલા જે તંત્ર છે, તંત્ર શબ્દ વાપરે છે ચોપડીમાં. તંત્ર એટલે ઘન પ્લસ ગોળી. ઘન પ્લસ ગોળી આખું આ તંત્ર થાય. એ બંનેનું ભેગું કરીએ તો pg પ્લસ pb થયું, જેને હું પ્રારંભિક વેગમાન કહી દઉં છું. બરાબર છે? જે અલ્ટિમેટલી શું આવ્યું? 0 આવે. ઓકે. હવે જ્યારે ઘનમાંથી ગોળી ચાલે છે ત્યારે આનું pg ડેશ આવે છે અને pb ડેશ આવે છે. બંનેનો સરવાળો કરું તો ફાઇનલી મને pf મળે. મેં આ બધું ઓકે 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 કરતા હોય તો મને છેલ્લે એવું જોવા મળ્યું કે pg ડેશ પ્લસ pb ડેશ pg પ્લસ pb, એટલે કે અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન. બોલ હા યા ના? ચાલો એક વાર બોલી જા. ડન છે? ડન છે? સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. હું આટલું રફ કરું છું. હા, આટલું જ રફ કરું છું. 2 મિનિટ કામ છે. મોર બની ધન ઘટ કરે મન, મોર બની ધન ઘટ કરે. મારો અવાજ તો નહીં આવે સ્ક્રીનશોટમાં? ઓકે, તો સારું છે. એક જ મિનિટ ઉપર રહેજો દોસ્ત ખાલી. ના શું આવડે? ના શું આવડે? આવું નવું એક બીજું ઉદાહરણ દઉં છું. મારે કામ છે ને? હા, આ થિયરી છે પૂરી, સમજાવું છું. બીજું એક્ઝામ્પલ લઉં છું સારું હતું. બીજા એક્ઝામ્પલમાં એવું છે કે 2 બોલ છે. A નામનો અને B નામનો. બંને બોલ સ્થિર છે. સરસ દિવસ સ્થિર છે. તો તમને શું લાગે છે પર્સનલી? આનું દળ હશે ma, આનું દળ હશે mb, આનો વેગ હશે 0 સ્ટાર્ટિંગમાં, આનો વેગ હશે 0. સ્થિર છે ને બંને? સ્થિર છે બંને. ઓકે, સારું કહેવાય, સારું કહેવાય. તો આનો વેગમાન કેટલો થઈ જશે? 0. આનો વેગમાન બી કેટલો? 0. તો ટોટલ વેગમાન કેટલું? pa પ્લસ pb બરાબર 0. પ્રારંભિક હો દોસ્ત, પ્રારંભિક. હવે દોસ્તો તમે સંઘાતની મેટર આવશે ચેપ્ટર 6 માં. હું થોડું ડિટેલિંગ કરું છું. હવે આ અંતિમની વાત કરું છું. ધારો કે આ A બોલ છે અને આ B બોલ છે. A અને B એકબીજા ઉપર બળ લગાડે છે. આ બળ રેખા છે. A B ને આમ ખેંચવાનો ટ્રાય કરશે. B પર A વડે લાગતું બળ, બોલ હા કે ના? રાઈટ છે. અને B પેલા A ને આમ ખેંચવાનો ટ્રાય કરશે. ચલો ભાઈ અહીંયા ઝપ, તો આમ ખેંચવાનો ટ્રાય કરશે. A વડે A પર B વડે લાગતું બળ. બંને કેવા? FBA -FAB. બોલ હા કે ના? હા કે ના? હા કે ના? સેમ વાતો કરી રહ્યો છું. અરે પહેલા તો આનું કરી શાંતિ રાખી. તારે જો પહેલા કરવું હોય, દળ તો A છે. ભાઈ બંને સામસામે અથડાય છે કે સંઘાત કરે છે? અથડાય છે અથવા સંઘાત કરે છે, કોલિઝન કરે છે, કોલાઇડ થાય છે. તો કંઈક તો V હશે, VA ડેશ. કંઈક તો B હશે, VB ડેશ. તો હવે દોસ્તો આનું વેગમાન કેટલું થાય? PA ડેશ. આનું વેગમાન થાય PB ડેશ. કુલ વેગમાન કેટલું થાય અથડામણ પછી? બંનેનો સરવાળો. એટલે અંતિમ વેગમાન કેટલું આવ્યું? pf. અને નોર્મલ વાતો છે, બધી નોર્મલ વાતો છે. શાંતિથી નિહાળજો. પછી આના દાખલા ચકાચક લેવલ લઈશું. હવે આપણે શું વાત ચાલતી હતી? B પર A વડે લાગતું બળ અને A પર B વડે લાગતું બળ. B પર A વડે લાગતું બળ, A પર B વડે લાગતું બળ. વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ. ડેલ્ટા t સમયમાં આ બળ લાગે છે. તમારી ચોપડીમાં એનસીઆરટી ટેક્સ્ટબુકમાં બે ઉદાહરણો લીધા છે. એક ઘનવાળું ને એક આવડો. પણ આટલું ડિટેલિંગ નથી આપ્યું. એટલે કદાચ તમને થિયરી ચોપડીમાં અડધા પેજની જ લાગે. આને શું કહેવાય? ડેલ્ટા p. કોના વેગમાનમાં થતો ફેરફાર?
b ના વેગમાનમાં થતો ફેરફાર માઈનસ ડેલ્ટા p a ના વેગમાનમાં થતો ફેરફાર. ક્લિયર છે? વાતો ક્લિયર થઈ રહી છે? ચલો ડેલ્ટા pb b ના વેગમાનમાં થતો ફેરફાર, b ના વેગમાનમાં થતો ફેરફાર બોલો. ચલો હા સર, b નું પેલા વેગમાન pb હતું, હવે થઈ ગયું pb ડેશ, તો pb ડેશ માઈનસ pb. a ના વેગમાનમાં થતો ફેરફાર પણ માઈનસ રાખજો, pa ડેશ માઈનસ p, pb ડેશ माइनस pb माइनस pa डैश माइनस माइनस प्लस pa. आ pa डैश आम आवे तो pb डैश प्लस pa डैश अथवा ए જ pa डैश प्लस pb डैश. pa तो છે જ અને આ માઈનસ pb આમ જાય તો pb. બોલો દોસ્તો, ફરીથી એની વાતો લઈ રહ્યો છું, ફરીથી એની વાતો કરી રહ્યો છું. ભાઈ બે ઉદાહરણ લેવાના મને તો કીધા તો હું શું કરું. અહીંયા પણ દોસ્તો તમે જોઈ શકો છો કે રેખીય વેગમાન, પ્રારંભિક રેખીય વેગમાન એ અંતિમ જેટલો જ છે. તો હું બંને ઉદાહરણ પરથી કહી શકું દોસ્તો, તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. જેટલું પ્રારંભમાં હતું એટલું જ અંતિમ મળે છે. એટલે રેખીય વેગમાન સમય સાથે બદલાતો નથી દોસ્તો, સમય સાથે બદલાતો નથી. અચ્છા અચ્છા અચ્છા, તો આને જ કહેવાય દોસ્તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. દેવીઓ સજ્જનો. તો દોસ્તો આજનો મારો ટોપિક હતો रेखीय वेगमान संरक्षण नो नियम. तो आज का पार्ट 8 है रेखीय वेगमान संरक्षण नो नियम. रेखीय वेगमान संरक्षण नो नियम दोस्तों. लॉ ऑफ कंजर्वेशन ऑफ लीनियर मोमेंटम. लॉ ऑफ कंजर्वेशन ऑफ लीनियर मोमेंटम दोस्तों. આજની થિયરીની આ બધી ચર્ચાઓ છે. બોલો, હું આશા રાખું છું તમને ક્લિયર થયું. હું દાખલા લઉં ને તો 2 મિનિટ લાગે દાખલાનું, એટલે બધું સુપર ડુપર ક્લિયર હો ને. 2 વિડિયો પર બોર્ડ રફ કરું છું, 2 વિડિયો પર સ્ક્રીનશોટ લેવો તો લઈ લે. ઓકે બેટા, ચાલો pi બરાબર pf એટલે ફાઇનલ થઈ ગયું સર. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, જેટલો વેગમાન પ્રારંભમાં હશે એટલો જ અંતિમ હશે. તમે તે કરી લો. ડન છે. એના સારા ઉદાહરણ લઈએ કે રેખીય વેગમાનનું સંરક્ષણ કઈ રીતે થાય છે. એની માટે પ્લીઝ 2-3 દાખલાઓ સારા સમજાવવા જોઈશ ને તમને ઓટોમેટિક રીતે આવવા મળશે. ચલો જોઈએ. ચલો સ્ટાર્ટ કરીશું. ધારો કે એક બોમ્બ છે, એક બોમ્બ છે, એનું દળ છે m અને સ્ટાર્ટિંગમાં સ્થિર છે. એક બોમ્બ છે, એનો પ્રારંભિક સ્થિતિ શું છે? એ સ્થિર છે. તો સ્થિર છે એટલે કે વેગ એનો 0 છે. તો સ્ટાર્ટિંગમાં વેગમાન કેટલું થશે બોમ્બનું? 0. બોલ હા કે ના? હા સર બિલકુલ. હવે હું એમ કહું છું કે ભાઈ બોમ્બ પડ્યો છે, સ્થિર છે, સ્ટાર્ટિંગમાં વેગમાન 0 છે. ધૂળ ફૂટ્યો બોમ્બ ફૂટે છે. તો ધારો કે એનો એક ટુકડો અહીંયા ગયો હે ને. ચલો અહીંયા નવેસરથી અહીંયા બાજુમાં બીજી સ્થિતિ શું થઈ? અંતિમ ના, સ્ટાર્ટિંગમાં અને ધડુમ બાદ હે ને. ધડુમ બાદ એ સેમ એજ છે. અને હવે જુઓ, ધડુમ 2 ટુકડાઓ થયા છે. જે બાજુ જવા દોસ્તો જોઈએ કઈ બાજુ જશે ટુકડાઓ કઈ બાજુ જશે. એક ટુકડો m1 આ બાજુ ગયો, તેનો વેગ હશે v1 કંઈક. બીજો ટુકડો m2 આ બાજુ ગયો,
એનો વેગ હશે v2 ને ડન છે બિલકુલ વાત રાઈટ છે તો આ ટોટલ p2 થઈ જશે m2 v2 વેગમાન અને જે પહેલો ટુકડો છે એનું વેગમાન શું થઈ જશે p1 બરાબર m1 v1 બોલો હા કે તો હવે અંતિમ વેગમાન કેટલું થશે આ પ્લસ આ અંતિમ વેગમાન બરાબર p1 પ્લસ p2 પ્રારંભમાં કેટલું હતું 0 હતું કેમ કે સ્થિર હતું કોણ હવે ધડું પછી બે ભાગલા પડ્યા બે ટુકડા થઈ ગયા ટુકડા નંબર 1 ટુકડા નંબર 2 એમ તો ટુકડા 1 નું વેગમાન થયો m1 v1 કારણ કે m1 દળ થઈ ગયું દળ કે ફિક્સ નથી આ ટુકડો તૂટ્યો છે આ ટુકડો તૂટ્યો કે દળ ફિક્સ નથી ટુકડો નાનો મોટો બી હોય ને ટુકડો નાનો મોટો બી ડન છે ઓકે આનું દળ કંઈક જુદું હશે અલગ વેગ ઝડપથી દોડતો છે અલગ વેગથી દોડતો છે મને ખબર નથી તો p2 વેગમાન થઈ ગયું m2 v2 આ થઈ ગયું m1 ડન છે હવે તમને ખબર છે કે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ pi pf ફિક્સ્ડ તો જો દોસ્તો pi તો છે 0 pf કેટલું p1 p2 સર p1 એટલે m1 v1 p2 એટલે m2 v2 0 दोस्तों m2 v2 बराबर माइनस m1 v1 m2 v2 बराबर माइनस m1 v1 तो v2 बराबर माइनस m1 अपॉन m2 इंटू v1 तो दोस्तों रेखीय वेगमान संरक्षणના નિયમ મુજબ જો હું આગળ વધું છું સંરક્ષણનું કેવી રીતે પાલન થાય એવું સમજાવીશ ટેન્શન લેતા નહીં તો તમે જોઈ શકો છો કે આ ઋણ નિશાની શું સૂચવે છે આ ઋણ નિશાની કેમ આવી કારણ આપો ચાલો ઋણ નિશાનીનો મતલબ શું છે ખબર છે દોસ્તો શું મતલબ છે ચલો એક દાખલી લઈએ નાની આ કોન્સેપ્ટ છે એક દાખલી લેવાની સપોઝ હું કહું છું કે સ્ટાર્ટિંગમાં એક 60 કિલો દળનો બોમ્બ છે એ સ્થિર છે સ્ટાર્ટિંગમાં તો તમે શું લેશો સ્ટાર્ટિંગનું વેગમાન 0 લેશો હવે હું કહું છું ધડું પછી બોમ્બ ફૂટ્યા બાદ ધડું બાદ આ 60 કિલોનો જે બોમ્બ છે એ બે ભાગમાં વહેંચાઈ ગયો કોઈ પણ બે ભાગમાં એક દળ લઈ લઉં છું 20 કિલોનું અને બીજાનો દળ લઈ લઉં છું 40 કિલો ટોટલ 60 કિલોનો હતો ને બોમ્બ 60 કિલોનો હતો એક ટુકડો તૂટ્યો 20 કિલોનો એક ટુકડો તૂટ્યો 40 કિલોનો ધારો કે આનો વેગ છે 20 મીટર જે હોય 20 મીટર પ્રતિ સેકન્ડ જે લેવું હોય હો ને મેં લઈ લીધું તો દોસ્તો બીજાનો વેગ કેટલો હશે તે શોધો બીજાનો વેગ કેટલો હશે તે શોધો તો દોસ્તો તમને સીન દેખાય છે તમારે આ રીતે જવું હોય તો બી ઠીક છે નહીતર સીધું તમે કરી શકો છો v2 બરાબર -m1 m2 v1 m1 છે 20 m2 છે 40 v1 છે 20 દુ 40 અને આ 10 -10 મીટર પ્રતિ સેકન્ડ બીજાનો વેગ કેટલો આવશે -10 મીટર પ્રતિ સેકન્ડ આનો મતલબ શું થયો માઈનસ નો શું એ -10 થી દોડશે ના સાહેબ એ વિરુદ્ધ દિશામાં દોડવાનો સંકેત આપે છે એટલે કે ક્યારે બી બોમ્બ ફૂટે તો બે ટુકડા થાય તો એક ટુકડો આમ જશે અને બીજો ટુકડો આ દિશામાં જશે આમ અને આમ જશે એટલે દોસ્તો એકની ઝડપ પ્લસ લીધી છે ને એકની માઈનસ આવે છે જો આન્સરમાં ડન છે ખબર પડી રહી છે કે લોજિક ક્લિયર થાય છે આવા દાખલાઓ પરીક્ષામાં પૂછે છે દોસ્તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમમાં બોલો ક્યાં વાંધો છે કોઈ વાંધો નથી ડન છે કે નહીં હવે મારે ચેક કરવું છે કે રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું ખરેખર પાલન થયું કે નહીં તો ચેક કરવું છે ચલો v2 કેટલો આવ્યો -10 ચેક કરીએ p2 કેટલું આવી જશે 40 ગુણ્યા -10 એટલે -400
ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. m1 v1 કેટલું આવી જશે એટલે p1 કેટલું આવી જશે 400 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. કન્ફર્મ છે. તો અંતિમ વેગમાન કેટલું આપણે તો કરતા હતા ને અંતિમ વેગમાન કેટલું છે જો ભાઈ આ p1 p2 અંતિમ વેગમાન કર્યું 400 400 જવાબ કેટલો આવ્યો 0. બોલો સ્ટાર્ટિંગ નો જવાબ કેટલો હતો 0. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? બહુ ઈઝી વાતો કરી રહ્યા છે આપણે દોસ્તો, બહુ ઈઝી વાતો કરી રહ્યા છે. ખબર પડી ગઈ છે તો આગળ વધુ લાઈફમાં બોલો ડન છે કે નહીં? હા. તો અમે તમને સાબિત કરાવડાવ્યું કે જો રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. v2 શોધવાનું કહે તો ક્લિયરલી તું શોધી શકીશ ને? ઓકે 2 મિનિટ ઉપર. અચ્છા દોસ્તો બોમ્બ પડ્યો છે અને ફૂટ્યો. બોમ્બ પડ્યો છે અને ફૂટ્યો. બોમ્બ અમુક વાર એવું હોય ને આમ નાખવાનું અને હવામાં ટુકડા થાય ને એવું બી શક્ય બને છે હે ને? બને. તો એની માટેના દાખલા છે મારે. બોમ્બ હવામાં ફૂટે તો તેની માટેના બી દાખલાઓ છે. શાંતિથી સાંભળો. આ બોમ્બને મેં આ જમીન છે, બોમ્બને મેં ફેંક્યો છે, એ હવામાં આવ્યો બોમ્બ. પહેલા હું કીધું બોમ્બની સ્થિતિ બતાવી દઉં છું. બોમ્બનું દળ છે ને 100 કિલો છે અને 60 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બોમ્બ જઈ રહ્યો છે. ડન છે. બોમ્બનું દળ કેટલું છે 100 કિલો અને એને મેં 60 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને ફેંક્યો છે. ડન છે. સ્ટાર્ટિંગમાં તો સ્ટાર્ટિંગમાં દોસ્તો લખી શકો તમે પ્રારંભિક ડિટેલિંગ તો કરો. ફૂટ્યા પહેલા જે ધડુક નથી થયો તો બોમ્બનું દળ છે 100 કિલો. કેપિટલ એમ લઈ લો પહેલા. બોમ્બનો વેગ છે 60 મીટર પ્રતિ સેકન્ડ. તો સ્ટાર્ટિંગમાં વેગમાન કેટલું આવી ગયું છે 6000 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બોલો હા કે ના? એમ ગુણ્યા બી ને 6000 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે દોસ્તો બોમ્બ ફૂટે છે રસ્તામાં ક્યાંક એના માર્ગ ઉપર. આ બોમ્બ વાળી મેટર છે ને હું જ્યારે બી આપણે આ ચેપ્ટર નંબર 7 ચલાવીશ ને ત્યારે ગજબ લેવલની ડિટેલિંગ આપી દઉં છું. બોમ્બ પર આખી થિયરી લઈશ, ચિંતા નહીં કરતા. એ બોમ્બ હવે બોમ્બ રસ્તામાં જઈને ફૂટે છે તો જરૂરી નથી દોસ્તો એના બે ટુકડાઓ એક આમ ગયું અને એક આમ ગયું. ગમે તે છે એના બે ટુકડાઓ છે સુપ આમ જશે આમ જશે. હા ગમે તે જઈ શકે હો ને? તમને યાદ હોય તો આપણે હમણાં જ વાત કરી કે જો બોમ્બ તૂટે ને બે ટુકડા થાય તેના વેગની શું હાલત થાય તે આપણે આ દાખલામાં જોઈશું. ફરીથી એકવાર જોઈશું. હવે આ વખતે ગઈ વખતે શું હતું? સ્ટાર્ટિંગમાં બોમ્બ સ્થિર હતો અને બોમ્બ ફૂટ્યો હતો. હવે બોમ્બ ગતિમાં છે અને હવે રસ્તામાં ફૂટે છે તો શું હાલત થાય છે? ધારો કે એનો પહેલો ટુકડો છે 40 કિલોનો અને બીજો ટુકડો છે 60 કિલોનો. થઈ ગયું 100 કિલો 40 અને 60. ડન છે. બોલ ખબર પડે. હવે પહેલા ટુકડાનો વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો બીજા ટુકડાનો વેગ કેટલો? તો બોલો ધડુક પછી શું સીન છે? pf બરાબર p1 p2. p1 એટલે m1 v1 800, p2 એટલે m2 v2 60 v2. થઈ ગયું તમારું pf. થઈ ગયું pf. તો pi અને pf આવી ગયા છે. રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આવું લખવાનું પરીક્ષામાં 6000 બરાબર 800 પ્લસ 60 v2. 60 v2 બરાબર 6000 માઈનસ 800. 6000 માઈનસ 800 એટલે 5200. વ્યાજબી લખીએ ચલો. તો v2 બરાબર 5200 છેદમાં 60. ઝુપા જોઈ લે કઈ આઈડિયા આવતો હોય તો 2 તરી 2 દુ 4 2 6 26. v2 એટલે 3 * 24 3 * 24 3 × 18 સમથિંગ આવું આવે છે.
તો આ રીતે જવાબ આવે છે દોસ્તો, આ રીતે v2 પ્લસ માં આવે દોસ્તો. ખબર પડી કે નહીં મને? ડન છે. તો બે કોન્સેપ્ટ છે, એક તો બોમ્બ સ્થિર હોય અને ફૂટે તેની માટે ડાયરેક્ટ v2 નું સૂત્ર છે, અને એક બોમ્બ હવામાં છે પછી ફૂટે તો એની માટે આ રીતે દાખલો છે. બોલ ડન છે કે નહીં દોસ્તો? આ બેઝિક વાતો છે, ચેપ્ટર 7 માં બહુ ડિટેલિંગમાં આવશે બધી વાતો, હે ને? અમારે અને બીજું બી આ ટેક્સ્ટ બુક નો લેક્ચર છે, એનસીઈઆરટી ટેક્સ્ટ બુક નો કાંઈ જે ડબલ ઇંગ્લિશ નો લેક્ચર નથી હો ભાઈ, એટલે ધ્યાન રાખજે તું. 2 મિનિટ ઉપર બોર્ડર પર દાખલો લો, સ્ક્રીનશોટ લઈ લે. ઓકે દોસ્તો, ઓકે દોસ્તો, એક સરસ મજાનો દાખલો બનાવ્યો છે, સરસ મજાનો. એક બોમ્બ રસ્તામાં ગયો, હજી ફૂટ્યો નથી. એની પહેલા એનું દળ છે ને 20 કિલો છે અને 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી મેં ફેંક્યો છે. સિમ્પલ લોજિક છે, એકદમ ક્લિયર છે. હા, 20 કિલો નું દળ છે અને વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે એને સ્ટાર્ટિંગમાં તો pi કેટલો થશે? 100 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થવાનું. દેખાય છે કે નથી દેખાતું? pi કેટલું થશે? 100 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, નો ઇશ્યુ. હવે એ ફૂટે છે તો મેં દાખલો સારું લખી રાખ્યો છે. ઝૂમ ઝૂમ ઝૂમ, જ્યાં પડવું હોય ત્યાં પડે. પહેલાનું દળ છે 6 કિલો, બીજાનું દળ છે 4 કિલો, ત્રીજાનું દળ છે 10 કિલો. તો 20 કિલો ને, 6 4 10 અને 10 20. પહેલાનો વેગ છે 2 મીટર પ્રતિ સેકન્ડ, બીજાનો વેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ, તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો થશે? બોલો શું? અને હું સદિશ લગાડી રહ્યો છું દોસ્તો. હા, દિશાનું બહુ મહત્વ છે, ધ્યાન રાખજો, દિશાનું બહુ મહત્વ છે. એનસીઈઆરટી ટેક્સ્ટ બુકનો લેક્ચર છે એટલે દોસ્તો બહુ ડિટેલિંગ નથી કરી રહ્યો, જે રીતના લેક્ચરમાં ડિટેલિંગ કરીશું. થિયરી ચલાવી દીધી મેં મારી ફરજમાં આવી રીતે, અને દાખલા બી સરસ મજામાં લઈ લીધા, અને સ્વાધ્યાય ઉદાહરણમાં જો દાખલા છે તો એ બી હું લઈ લઈશ, ચિંતા ના કરો. હવે જુઓ તો અહીંયા દોસ્તો તમે પીએફ કેટલો લઈ શકો? આ P1, આ P2 અને આ P3. P1 P2 P3. ચલો, પીએફ નો જવાબ આવે P1 એટલે M1 V1 એટલે 12, P2 એટલે M2 V2 એટલે 4, P3 એટલે M3 V3, સોરી V3 તો શોધવાનું છે તો 10 V3 થાય. સિમ્પલ છે દોસ્તો, બહુ ડિટેલ નથી કરતો પછી. હા, ઠીક છે. હવે બોલો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું કરશો તમે? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ હા 12 ને 4 તમે 16 કરી દો. તો pi pf, તો 100 બરાબર 16 પ્લસ 10 v3. આ 16 આમ આવે તો 84 બરાબર 10 v3. તો v3 8.4 મીટર પર સેકન્ડ. 8.4 મીટર પર સેકન્ડ. ક્યાં વાંધું છે તમને? ક્યાં વાંધું? જરા સરસ મજાના દાખલાઓ જઈ રહ્યા છે, હે ને? નેક્સ્ટ વિડીયોમાં મારા જે બી તમારા સ્વાધ્યાયમાં દાખલાઓ છે તેનો વિડીયો બનાવી દઈશ. ત્યાં સુધી જલસા કરો, મોજમાં રહો અને ફિઝિક્સ ભણતા રહો. આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે. અને દોસ્તો પ્લીઝ ડોન્ટ એક્સપેક્ટ સો મચ ઇન એનસીઈઆરટી ટેક્સ્ટબુક લેક્ચર. એનસીઈઆરટી ટેક્સ્ટબુક લેક્ચરમાં એટલું બધું એક્સપેક્ટ ના કરશો, જીનિક લેવલનું હોય ને દોસ્તો. વિડીયો લાંબા બને, ખોટ બને, બોજ રેશન બધે, હે ને? ચાલો, થેન્ક યુ વેરી મચ. બાય બાય, ટેક કેર. થેન્ક યુ, બાય બાય.